विश्व के महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन आज આપણે ત્રીજો દિવસ પૂર્ણ કરીએ છીએ। તો એ 3 દિવસની અંદરમાં આપણને જે કુદરતી નેચરલી બંધારણનો નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા દસ્તાવેજો પુરાવાનો અને કુદરતી આરતીનો આજે ઉલ્લેખ થયો। તો એ પ્રમાણે આપણે જે કંઈક જાણવાનું મળ્યું એ અમલી વ્યવહારની અંદરમાં અમલમાં મૂકવાનો છે અને સ્વ બચાવ સંરક્ષણ માટે આવનાર પરિસ્થિતિ વિકટ છે, દુનિયા બધે જ અકળાઈ રહેલી છે। તો આપણે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ તરીકે એ આચરણમાં મૂકવાનું છે અને નીતિમય બંધારણ મુજબ આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, ભારત સરકાર એ આચરણમાં મૂકે, અમલમાં મૂકે તો જ એ આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ તરીકે અને એ કુદરતી રૂલિંગ વ્યવહારમાં મૂકવું પડશે, તો સ્વબચાવ સંરક્ષણ થશે। હવે રસોઈયા ભાઈઓ છે એ રસોઈયા ભાઈઓ અહીં સ્ટેજની આગળ આવે અને પછી રજા લેવાનું છે। તે પહેલાં આપણે હવે પછીનું જે સંમેલન છે એની જાહેરાત છે। હજુ થોડોક ટાઈમ છે, અડધો કલાક છે, એટલે આજે દસ્તાવેજ પુરાવાના વિશ્વ જગત આજે તલપાપડ થઈ રહેલું છે। જે બાપને ઘરેથી આવ્યો ને બાપને ઘરે જવા માટેનો જે સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો આપણને ધાન્ય કણી પિતૃજત પ્રકાશ આપણને ધાન્ય કણી બતાવે છે। ખાધા વગર કોઈનું ચાલતું નથી। મનુષ્ય માટે ધાન્ય કણી છે, પશુ પંખી ઢોર ઢાકર માટે કુદરતે દરેક પ્રકારનો ત્યાં પોતાનો ખોરાક કે જેના થકી ચાલે છે એ આધાર મૂકી આપેલો છે। તો આ વિશ્વ જગતની અંદરમાં દરેક બધા કહે છે કે હવે પછી આ કળિયુગની અંદરમાં કળિયુગ પછી સતયુગ આવશે। કોણે જોયું? સતયુગ શું છે, એક શું, ત્રેતાયુગ શું છે, દ્વાપરયુગ શું છે, એ બંધારણ દાદાએ શરીર સાથે કમ્પેરિઝન કરીને શ્વાસોશ્વાસ પર બતાવી દીધેલું છે। તો કહેવાનો મતલબ શું છે કે જે આ ધરતી પર આવે છે બાપના ઘરેથી આવે છે, બાપના ઘરે જવાનું છે। તો બાપના ઘરે જવા માટેનો આરતીની અંદરમાં ઉલ્લેખ કરેલો છે, પિતા કરતા તું છે આદ્ય મધ્ય અંતે। એમાં જે આપવામાં આવ્યું છે, કોણે નક્કી કીધું ફરી નહીં મળે માનવ દેહી? કોણે નક્કી કીધું ફરી મળે છે માનવ દેહી? તેનું પ્રત્યક્ષ પ્રમાણ કહું છું હા જહી। એટલે આપણે બાપને ઘરેથી આવ્યા છે પણ બાપને ઘરે જવા માટેનો કોઈ પવિત્ર રાહ અત્યાર સુધીની અંદરમાં આ ધરતી પર કોઈ આવ્યો જ નથી। અને જે આવ્યા તે અત્યારે જે ખુલાસાઓ થયા તે પ્રમાણે પોતપોતાના વાડા ઊભા કર્યા અને વાડા ઊભા કરી ગુરુપદ પ્રાપ્ત કર્યું। પણ ગુરુ કેવો હોય એ જ્યારે સમાધિ લે એનો સમય પૂરો થાય ત્યારે શું કહે ચેલાને? એનો અંદરમાં હોય એને ગુરુપદ આપે, એને કહેવા કાનમાં કહી દે કે મને જેટલી ખબર છે તેટલી જ વાત કરવાની, તેનાથી બાપપદનો જ બાપપદની વાત નહીં, સર્જનાર પિતાનો ભગવાનની વાત નહીં કરવાની, મને ભગવાનનો મળ્યો જ નથી, જોયો જ નથી, એ કાનમાં ફૂંક માર દે। એટલે આ જે માયાની જાળમાં છે ને આપણે ચાલુ જ રાખવાનું એમ। એટલે કાનમાં પેલા ગુરુને ફૂંક માર દે કે જેટલું છે એટલું જ મને ખબર છે, પણ એથી આગળ જવાનું નહીં। એટલે આપણે બધાને અત્યાર સુધીની અંદરમાં
આસ્થાની અંદરમાં રાખીને બધા 84 લાખ ફેરાની વાતો કરે દુનિયા. કોઈ 68 તીર્થયાત્રા કરે. 68 તીર્થયાત્રા કરવાથી કે ભગવાન મળે છે એવું બધા માને છે. પણ જે તીર્થયાત્રા કરે છે તો કયું તીર્થયાત્રા? તો એનો ઘણો મોટો દાખલો છે. તો આપણે આ કણીનો આધાર લેવાનો છે, બાપપદનો આધાર લેવાનો છે. અને પિતૃજ્યોત પ્રકાશ જે છે અમલ અમલી વ્યવહારની અંદરમાં આપણું શરીર ચોખ્ખું રાખવાનું છે. અને શરીર ચોખ્ખું રાખીશું તો બાપના ઘરે જવાશે, પણ હિસાબ આપવો પડશે. આ ધરતી પર આવ્યા છે બાપના બગીચાની અંદરમાં, આ વિશ્વ બગીચામાં આવ્યા છે. આપણે બાપના ઘરેથી આવ્યા છે, બાપના ઘરેથી ફરી પાછું જ્યારે જવાનું થાય તો આપણે જે અણુપરમાણુ રજેરજનો હિસાબ આપવાનો છે. તે દાદાએ આપણા પ્રત્યક્ષ પ્રમાણના રૂપમાં મનુષ્ય રૂપે દાદા પોતે આવ્યા. મનુષ્ય રૂપે દાદા પોતે આવ્યા. અને આ અણુપરમાણુ રજેરજનો સ્વદેહી સ્વ હિસાબી પ્રમાણ એટલે વિથ ધ હોલી ફાધરહુડ એટલે પવિત્ર બાપપદના વ્યવહારમાં સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિકના પીસેબલ એટલે શાંતિમય રૂલિંગનો વિશ્વ કુટુંબની બિલ્ડર ઓફ પીસેબલ જે શાંતિની રચના થાય છે. પીસેબલ બિલ્ડર ઓફ રેસ પીસ એટલે કે જે મૂળ શાંતિ આપણે વિશ્વ કુટુંબનું સર્જન છે. તો એ વિશ્વ કુટુંબના બાપપદના વ્યવહારની અંદરમાં અને શરીરશાસ્ત્ર ખલું ધર્મ એટલે આપણું જે શરીરશાસ્ત્ર છે એ ખલું ધર્મ એટલે કે બાપના ઘરે જવા માટેનું શરીરશાસ્ત્રના આપણા દેશી હિસાબ છે, એકડી ચોપડી છે. એ સ્વદેહી સહિસાબિક પ્રમાણ એ આપણે જાણવાનું છે. આ શરીર કેવી રીતે બન્યો, એનો અણુપરમાણુ રજેરજનો જેવી રીતે દેશની અંદરમાં દુનિયાની અંદરમાં જે રૂલિંગ વ્યવહાર ચાલ્યો, આપણે ત્યાં જે તે સમયની અંદરમાં પહેલાં સોનાનું ચલણ હતું, પછી તાંબા પિત્તળનું આવ્યું, ચાંદીનું આવ્યું, તાંબા પિત્તળનું આવ્યું, અત્યારે કાગદી નાણું છે. એ પ્રમાણે 4 યુગની અંદરમાં જે ફેરફારો થતા ગયા તે પ્રમાણે શાસ્ત્રોની અંદરમાં આના જો ઉલ્લેખો થયેલા છે. ઉલ્લેખોની અંદરમાં સતયુગની અંદરમાં 4 ભગવાન થઈ ગયા. કચ્છ અવતાર, મત્સ્ય અવતાર, વારાહી અવતાર, નૃસિંહ અવતાર. એક ભગવાનના 4,32,000 વર્ષ. તો ચાર ભગવાન થાય છે એટલે કેટલા થાય? 17,28,000. એ સતયુગનું પ્રમાણ. ને સતયુગની અંદરમાં સોનાનું ચલણ ચાલુ હતું. અને પછી આવ્યો ત્રેતાયુગ. તો ત્રેતાયુગની અંદરમાં વામન અવતાર, પરશુરામ અવતાર અને રામ અવતાર. તો એ 12,96,000 વર્ષ. એક ભગવાનના 4,32,000 વર્ષ. જોજો ફિગર, જોજો આંકડા જોજો. અને એ સમયની અંદરમાં ચાંદીનું ચલણ હતું. અને પછી આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગ એટલે પાછલી બારને ચોરી કરવી. તો એ જે દ્વાપર યુગ છે એની અંદરમાં કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર આવ્યા. 8,64,000 વર્ષ. એ સમયે તાંબા પિત્તળનું ચલણ ચાલુ હતું. અને પછી આવ્યો કળિયુગ. કળિયુગ એટલે કે જેની અંદરમાં હળહળતું જૂઠાણું હોય, જૂઠું જ બોલે, એને કળિયુગ કહેવાય. અત્યારે બધે ચાલુ જ છે. તો એ 4,32,000 વર્ષનું એટલે કેટલા થયા? સતયુગમાં 4 ભગવાન, પછી ત્રેતાયુગની અંદરમાં 3 થયા, દ્વાપર યુગની અંદરમાં 2 થયા અને કળિયુગની અંદરમાં 1. આ 10મા અવતાર. શરીરનું પણ 10 અવતારનું છે. તો એ 10 અવતારની અંદરમાં 45,32,000 વર્ષ થયા. 43 લાખ, સોરી, 43,32,000. 43,20,000 વર્ષ. 43,20,000 વર્ષ. તો દાદાએ શરીર સાથે કમ્પેરિઝન કેવી રીતે બનાવ્યું? કાલે ખુલાસાઓ થયેલા સરપંચ પાવર, જે શ્વાસોશ્વાસની અંદરમાં, જે આપણે દિવસની અંદરમાં એક દિવસમાં 21,600 શ્વાસ લઈએ છીએ. જોડાની અંદરમાં જાય 43,200. તે પ્રમાણે એને 10 ગુણીએ
10 ઇન્દ્રિય ગુણીએ 10 એટલે 10નો ગુણાકાર આંકડો તો ગમે તે ગુણી શકાય, પણ 10 ઇન્દ્રિય, કર્મેન્દ્રિય 5 અને જ્ઞાનેન્દ્રિય 5 એ મળીને 10નો ગુણાકાર કરે તો 4,32,000 વર્ષ. એટલે 4,32,000 આ 24 કલાકનો થયો. એ પ્રમાણે બાળક જે જન્મે છે, જ્યારે જન્મે છે તો કેવું હોય છે, પહેલાં માછલા જેવું હોય, પડી જ રહે, એ હસતું હોય, ચોખ્ખું નીટ ને ક્લીન હોય. અને કોને સર્જનહાર પિતા જોડે પેલો કહે કે મને જ બાપને જોઈને કે મને જોઈને હસે છે, મા કહે કે મને જોઈને હસે છે. એવું નથી, એ તો બાપને જોઈને હસે છે. એ બાપને ઘરેથી આવ્યો તે એ પ્રમાણ બતાવે છે. અને જરાક મોટું થાય એટલે શું છે, પેલો કાચબો કેમ ચાલે તે પ્રમાણે ડોકી ઘાલી દે, નીચે કરી દે, પછી 4 પગ કરે. એ 4 પગ કરે છે ને હું કેવી રીતે આવ્યો તે મિલનનું પ્રમાણ બતાવે છે. હું આવી રીતે આવ્યો છે માતા પિતા કર્મયોગ મિલન થકી. અને પેલો વારાહી અવતાર, પેલા મોટું થાય એટલે પછી નખરા મારે, ચાવી રહે એ વારાહી અવતારમાં. પછી અડધું સિંહનું ને અડધું મનુષ્યનું એ નૃસિંહ અવતારમાં આવ્યું. અને પછી જરાક મોટું થયું એટલે ત્રેતાયુગની અંદરમાં આવ્યો. ત્રેતાયુગની અંદરમાં થોડુંક ભળ્યો જૂઠું બોલવાનો ભળ્યો. એ પ્રમાણે યુગ પ્રમાણે આખું પરિવર્તન બતાવવામાં આવે છે. અને પછી દ્વાપર યુગની અંદરમાં યુવાની થાય એટલે પાછલા બળને ચોરી કરે. પેલા ગોપીઓ નચાવતા હતા ને એને દ્વાપર યુગ કહેવામાં આવે. દ્વાપર યુગ એટલે પાછલે બાળને છીંડાડું, એને દ્વાપર યુગ કહે છે. પછી આવ્યો કળિયુગ. કળિયુગની અંદરમાં હળહળતું જૂઠાણું, કારણ કે ઉંમરલાયક થઈ એ સાચું જ નહીં, પોતાના પરિવારની માટે વિચારે. પેલો કંઈક હા જૂઠું જ બોલે, એનો કહેવાય કળિયુગ. એટલે દાદાએ શ્વાસોશ્વાસના બંધારણ મુજબ આપવામાં આવ્યું છે અને બંધારણ પુરવાર કરેલું છે. એટલે 4,32,000 એક જે પુરુષ ભાઈના જે રૂલિંગ વ્યવહાર મુજબ કર્મેન્દ્ર અને જ્ઞાનેન્દ્ર મુજબ જે 10ના બંધારણ મુજબ એ પ્રમાણે 4,32,000 શ્વાસોશ્વાસના બંધારણ મુજબ થાય છે. એ પ્રમાણે જે 10 અવતારની અંદરમાં થાય તો આપણે જે 10મો અવતાર એટલે એને ગુણીએ 4,32,000 ને, તો એમાં 10 ગુણીએ તો કેટલા થાય, 43,20,000 વર્ષ. એ શ્વાસોશ્વાસ પર લીધું. અને એ જે છે પછી આપણે બીજો પ્રમાણ જોઈએ તો સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું અને ત્રેતાયુગની અંદરમાં ત્રેતાયુગની અંદરમાં ચાંદીનું ચલણ આવ્યું. અને પછી જે દ્વાપર યુગની અંદરમાં તાંબા પિત્તળનું આવ્યું. અને અત્યારે કાગદી નાણું છે. કાગદી નાણું એટલે કાગળનું નાણું. તો ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી અંડર સક્સેસિવ લેન્ડરનો એક્ટ ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર 2. ગવર્મેન્ટ ઓર્ડર 2 કોણ ગવર્મેન્ટ? જે દેશના રૂલિંગ વ્યવહારની અંદરમાં 1 રૂપી કરન્સી પુરુષની બાયની એ તો ખુલાસાઓ થયેલા જ છે, પણ 1 રૂપી કરન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પહેલાં હતું. અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર હિન્દીમાં. પહેલાં 1 રૂપીનો જે દસ્તાવેજ કરન્સી દસ્તાવેજ હતો 1 રૂપિયાની કરન્સી, એની અંદરમાં વ્યવહાર કેવો હતો, ખૂણા પર એકડો ત્રાસો હતો. આમ ત્રાસા હતા, જોઈ લેજો દસ્તાવેજમાં પુરાવામાં. અને પછી દાદા આવ્યા પછી વ્યવહાર સીધો કર્યો, એ પ્રમાણે એકડો સીધો મૂક્યો. અને એ પ્રમાણે જે કરન્સી છે એ 100 નયા પૈસા, 100 પૈસાનો, 200 પૈસાનો કેમ ના કર્યો, 150 પૈસાનો કેમ ના કર્યો, 100 પૈસાનું જ કેમ? સત્યમેવ જયતે. 100 એટલે સત્ય થાય છે, સાચું થાય છે, સોનું થાય છે, એનો હંમેશા જય થાય છે. એટલે 100નો બંધારણમાં અગાઉના અંગ્રેજ સમયની અંદરમાં 4 પૈસાનો આનો હતો અને 16 આનાનો રૂપિયા એટલે 16 ચોક 64 પૈસાનો. એટલે દાદાએ દમડીના હિસાબ પ્રમાણે જેવી રીતે કમ્પેર વિથ અવર બોડી, શરીર સાથે કમ્પેરિઝન પર શ્વાસ પર લીધા છે એ પ્રમાણે તોલમાપની અંદરમાં પણ અને જે નાણું ચાલે છે આ દેશની અંદરમાં જે નાણાંનો જે અમલી વ્યવહારમાં મુકાયેલો છે અને જેણે મૂક્યો હતો દાદાએ ખામી કાઢી. અંગ્રેજ સમયની અંદરમાં 4 પૈસાનો આનો કે કેવી રીતે 3 પાઈ બરાબર 1 પૈસો એટલે પ્રાણ પૈસો કહેવાય. પ્રાણ પૈસો એટલે આ જીવ આપણે શ્વાસ લઈએ, નાભીએ બાંધીએ અને બહાર કાઢીએ એને પ્રાણ પૈસો એટલે 3 પાઈ બરાબર 1 પૈસો.
4 પૈસા બરાબર 1 આનો ને 16 આનાનો રૂપિયો. તે વખતે પણ 16 આનાનો રૂપિયો હતો. 16 ચોક 64, એને કહેવાય 64 ધરી રાષ્ટ્ર. આ રૂપ પરથી રૂપિયો બન્યો છે. એ 64 ધરી રાષ્ટ્ર. આપણે તો જ્યુડિશિયલની વાત કરીએ છીએ. 64 ધરી રાષ્ટ્ર, 142 ડેલિગેટ્સ. તો દાદાએ શરીર સાથે કમ્પેરિઝન કરીને આ બતાવવામાં આવ્યું છે. 64 એટલે 64 શ્વાસનું બંધારણ બતાવ્યું છે. એટલે 64 શ્વાસની અંદરમાં એવું છે કે જે પૂર્ણ રૂપે 64 શ્વાસનો દીકરો કે દીકરીના કર્મયોગ મિલન યજ્ઞની અંદરમાં 64 શ્વાસ થાય તો પૂર્ણ રૂપે 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ પણ આયુષ્ય જીવી શકે. અને નેટ એન્ડ ક્લીન. તો એ શ્વાસોશ્વાસના બંધારણ પ્રમાણે આપણે દીકરો કે દીકરી આવે છે. તો એ શ્વાસ જ અધૂરા હોય તો પછી પેલા 10 વર્ષે કે નાનું હોય ત્યારે પછી શું કહે, મારું છોકરું આપ્યું, આવું આપ્યું, આ આટલું આવું થઈ ગયું. એ પછી ભગવાને આવું કેમ આપ્યું? પણ ભગવાન તમે જ છો. તમે ભૂલ કરી, આ વ્યવહાર જાણ્યો નહીં, પછી ભગવાનના માથે પાડે ભગવાન આવેલો. એટલે આ વસ્તુની અંદરમાં સમજવાની વસ્તુ છે. 64 ધરી રાષ્ટ્ર એટલે 64 શ્વાસનું બંધારણ. એમાં ઓબ્લિક જે ડેશ મારે છે 142 ડેલિગેટ્સ. 1 એટલે પ્રથમ પુરુષ એસી કુંવર કે શિશી દાદા. 4 છે 4 ધર, 4 શિવ શાસન સત્યમેવ જયતે 4, અને નીચે લખ્યું છે સત્યમેવ જયતે 2 એટલે માતા પિતા જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી. એ 142 ડેલિગેટ્સ. અને 64 ધરી રાષ્ટ્ર એટલે પવન પાણીની ખાણી. જે અત્યારે આપણે ખાઈએ છીએ પવન પાણીની ખાણી, અને આપણે જે છે એ શ્વાસ બિંદુની કણી. એટલે પવન પાણીની કણીનો આપણે શ્વાસ બિંદુની કણીનો આધાર લીધા વગર કોઈનું ચાલતું નથી. એટલે આપણે કણીનો આધાર મુખ્ય દાદાએ મૂક્યો. એને કહે 64 ધરી રાષ્ટ્ર, 142 ડેલિગેટ્સ. એ નોન જ્યુડિશિયલ. એ પ્રમાણે દાદાએ કર્મયોગ મિલનયોગ થઈ ગઈ નથી. દાદા લંડન ગયા, અમેરિકા નથી ગયા. ઘણા પૂછે દાદા ક્યારે ગયેલા અમેરિકામાં? પણ દાદાએ કર્મયોગ મિલનયોગ થકી આ વિશ્વની ધરી ફેરવી છે. ધરી કોને કહેવાય? ધરી અને રાષ્ટ્ર કોને કહેવાય? રાષ્ટ્ર એટલે માતા પિતા રાષ્ટ્ર છે. ધરી એટલે શ્વાસનો બિંદુનો કર્મયોગ મિલનયોગ થકી એ ધરી રાષ્ટ્ર થયું. આ બંધારણ છે કુદરતી બંધારણ. એ પ્રમાણે ક્રોનોલોજીકલ ટેબલની અંદરમાં લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972, 74, 75, પણ આપણે 72નો પુરાવો છે. પાનો નંબર 418ની અંદર ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી દસ્તાવેજ જુઓ. કાળ સમય પ્રમાણે પરિવર્તિત થતું, બદલાતું. એટલે સતયુગની અંદરમાં સોનાનું હતું, પછી ત્રેતા યુગની અંદરમાં ચાંદીનું આવ્યું, દ્વાપર યુગની અંદરમાં તાંબા પિત્તળ આવ્યું, અને કળિયુગની અંદરમાં કાગદી નાણું આવ્યું. એટલે કાળ સમય પરિવર્તિત થતું મુજબ કરન્સી ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી જુઓ. ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી અંડર સક્સેસિવ લેન્ડ રેવન્યુ એક્ટ ફ્રોમ ગવર્મેન્ટ ટુ ઓર્ડર 4/2/1969. 4/2/1969 ગવર્મેન્ટ ઓર્ડર કરજો. ઓર્ડરલી ઓર્ડર એગ્રી. એની અંદરમાં કોઈ પણ પ્રકારનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટ એ છે GRI છે, જ્યોર્જિક ટ્રેક્સ ઇન્ડિયા છે. એ ફર્સ્ટ ઓફ ધ ટ્રેઝરી છે. એ ટ્રેઝરીનો ઓનર છે. દેશના દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર છે. પુરુષભાઈના રૂલિંગ વ્યવહારનો ઓનર છે. જીવ જંતુ પશુ પંખી ઢોર ઢાકરના દાદા હિસાબ દેખાડ્યો છે, પુરવાર કર્યું છે. કણીનો દરેક પ્રકારની કણીનો દાદાએ હિસાબમાં ખેતરમાં લઈ જઈને એ પ્રમાણે દરેકનો દરેક ઘઉં છે, જુવાર છે, બાજરી છે, દરેકનો એનો હિસાબ દાદાએ કાઢ્યો છે. અને આ જે ધાન્ય કણી છે, આજે આનો જ વિષય ચાલ્યો. જ્યારે સવારની અંદરમાં ખેતરની અંદરમાં જૂના જે વડીલો છે એમને ખબર હશે, આ ખેતરની અંદરમાં ક્યારીની અંદરમાં લઈ જઈને દાણાની અંદરમાં સવારની પરમાં લઈ જાય દાદા. અને આ જે દાણાની અંદરમાં જીવ કેવી રીતે આવે છે, આજે જે ધરતી માતાનો ભેજ છે નીચેથી ઉપર કૂદતો ચડે છે બિંદુના રૂપમાં. જોઈ લેજો, આ રવિન્દ્ર દાદા પણ ખુલાસો કરતા હતા. ધરતી માતાનો ભેજ છે એ ઉપર કૂદતું ટપકાના રૂપમાં, બિંદુના રૂપમાં કૂદતું જાય છે. અને એનું પોયણું છે એની અંદરમાં જે આ તાળું છે એની અંદરમાં બેયનું મિલન થાય છે. ઉપરથી જે બાપના મિલન થાય છે, નીચેથી ધરતી માતાનું, એટલે બાપને માતા અને પિતાનું મિલન એ પ્રમાણે આ થાય છે. જેવી રીતે આ ધરતી પર વરસાદ છે, શિયાળો બેઠો હોય અને સખત ગરમી ચાલુ થાય, અને સખત ગરમીની અંદરમાં તલપાપડ થઈ જાય. દરેક પશુ પંખી ઢોર ઢાકર મનુષ્ય
કે પેલા અકળામણ વધારે થઈ જાય, ભઠોડા ફાટી જાય આ ધરતી પર, અને એટલી બધું તલ પાપડ હવે વરસાદની રાહ જુએ, વિવેક કરે બધા જ દરેક પશુ પંખી ઢોર ડાકર મનુષ્ય બધા જ જીવો કે બાપા આવ. અને જ્યારે જેઠ મહિનો થાય, જેઠ મહિનાની અંદરમાં વાદળ થાય. વાદળ થાય એટલે શું છે, આપણે કૂવામાં એક ધ્યાન, કૂવો તો અત્યારે જનરલી નથી રહ્યો, હવે તો બોર કૂવા આવી ગયા છે, પણ કૂવા હશે જ અમુક. તો એ કૂવાનું પાણીની અંદરમાં નીચેથી ભેજ વાદળ થાય ને તેટલાથી જ નીચેથી પાણી ભેજ ઉપર આવી જાય છે. પાણી જે હોય આટલું હોય તો પાણી ભેજ ફક્ત વાદળ થાય, વરસાદનો છાંટો પડે નહીં છતાં પણ ભેજનું પ્રમાણ છે એ ઉપર પાણી આવે છે. એટલે ધરતી માતાનું ભેજ નીચેથી ઉપર આવે છે, અને બાપનો જે પ્રકાશના ટીપાના રૂપમાં, એવો ધાર નથી પડતો, તો ટીપાના રૂપમાં બુંદે બુંદે સઘન ઘન રૂપની અંદરમાં આપણા વાર્તીમાં આજે ઉલ્લેખ થયો, એમાં સઘન ઘન રૂપમાં એ પ્રમાણે ટીપાના રૂપમાં પડે છે. એટલે બાપનો જે વરસાદ છે અને ધરતી માતાનો બેનું મિલનની વાત છે. એટલે જે ટીપાના રૂપમાં, મિલનના રૂપમાં ઉપરથી બેનું મિલન થાય છે, અને એ પ્રમાણે વરસાદ ચાલુ થાય. વરસાદ કેવી રીતે ચાલુ થાય? એટલે અત્યારે બધા જ વડીલો કહે છે કે આ ધરતી પર વડીલો જાણતા હતા, ખેતી કરતા હતા, પેલા બળદ હાંકીને બાબલા બાબલા કરીને ટપારીને, એના લીધે આપણે જીવન ચાલે છે. તો આપણે હળ હાંકીએ, કામ કરીએ, ખેતી કરીએ, જે તે બધું, તો એને ખબર હતી વડીલોને કે વરસાદ ક્યારે આવશે, તો એનું અનુમાન કરી લે. પેલો કાથરિયો આવે ને, સપ્તર્ષિ જે કહેવામાં આવે છે, એ કાથરિયાનું એટલે અનુમાન કરતા હતા સમાજ, આપણા વડીલો કે જે કુદરતી જોડે ભાવના હતી, જાણકારી હતી, અને કુદરતે મિલનમાં રહીને જેને કામ કર્યું છે એને ખબર છે. અત્યારે તો ટ્રેક્ટર લાઈન ફેરવી દેવાનું, રાતે હવારમાં ઓરી દેવાનું, એને વરાપ જેવી કોઈ વસ્તુ જાણતા જ નથી. ખેતી કેમ નહીં કર્યું એ જ નથી ખબર. મેં આટલું પકાવ્યું, આ ઉપરવાળું ના આવે શું પકવવાનું? આના વગર ચાલતું નથી, મેં પકાવ્યું. તારો જીવાનો અધિકાર કોણે આપ્યો, તો કોના આધાર થકી ચાલે છે એની વાત કર ને. એટલે જે છે કુદરતી વ્યવહારની અંદરમાં આ સપ્તર્ષિ જે ખરા ને, એ ડૂબી જાય એટલે ડૂબે જ છે, ફરતા ફરતા એ પ્રમાણે ડૂબી જાય છે, પણ દેખાવાનું બંધ થાય એના 28મે દિવસ પછી વરસાદ ચાલુ થાય. દાદાના વિષયના રૂપમાં લખેલું છે એની વાત કરું, કાથીરું કેમ કહેવાય. એટલે એ પ્રમાણે, અને દરેકનો એ પ્રમાણે આ જે સૂર્ય છે એ ઉત્તર તરફ જાય છે. ઉત્તરાયણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી આપણે દર વર્ષે ઉજવાય છે રતનિયા ખાતે. તો એ પ્રમાણે એ મિલન ત્યાંથી પછી ઉત્તર તરફથી ફરી પાછો ફરતો આવે. કેટલા હવે રાહડું કોને કહેવાય ખબર છે? અત્યારે તો કોઈને ખબર જ નથી. આપણે જે જોતરીએ ને હળના જોડે, જે જોહરા જોડે જોતરીએ ને એને રાહડું કહેવાય. તો એ રાહડું હોય ને એટલો જ સૂર્યની જે ગતિ હોય એ પ્રમાણે એટલો રાહડા જેટલો આવે ત્યારથી પછી વરસાદ ચાલુ થાય, એમ કે. એટલે આ જે કુદરતી રચના છે એ રચનાને આપણને ઓળખ નથી. આ પેલા કહે કે અમિલ કે ભૂતની ગંગા, એમ કહે આકાશવે, પેલાને ભાગ પટ્ટો છે. તો એ જે છે એ મિલ્ક વે, અંગ્રેજીમાં મિલ્ક વે કહે, આકાશ ગંગા કહે. પહેલાં આકાશમાં ગંગા વહેતી હતી, ને પછી શંકરજી ભગવાને આમ માથામાં લઈ લીધી. લે ખરું કે પેલે જટા જોઈ લેજો એ કેમ આપણને કેમ ગેરમાર્ગે દોરેલા છે એની વાત કરું છું. આ તાળું છે ને એના પર જ આપણે ગુરુવારનો સૃષ્ટિક્રમનો શરૂઆત એમ કહેવામાં આવે છે ને. તો ગુરુવારનો સૃષ્ટિક્રમ કોને કહેવાય? ગુરુવારે આ સૃષ્ટિક્રમનો શરૂઆત થઈ એવું નથી. 30/4/69, 30/4/68, 9/2/61, 8/1/69 આ બધી પ્રસિદ્ધિ છે. ગુરુવારે સૃષ્ટિક્રમનો શરૂઆત એવું લખેલું છે, તમે જોઈ લેજો દસ્તાવેજમાં. તો ગુરુવારે આ ધરતીની રચના થઈ હશે? નથી. આપણે શરીરની રચના ઓળખીએ જ નથી. કોને કહેવાય ગુરુવાર? પેલા કંઈ ગ્રહો કે નામ છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, એ ગ્રહોના નામ પરથી બધું બન્યું. એ શરીરના નામ પરથી બધું પાડવામાં આવેલું છે. એ ગ્રહો છે એ પ્રમાણે આપણું શરીરનું બંધારણ છે. દાદાએ કમ્પેર વિથ અવર બોડી, એટલે કુદરતી રચનાની રચનામાં આ કુદરતી વિરાટ સ્વરૂપનું
રચના છે એ સૂક્ષ્મ સ્વરૂપ આપણા શરીરની રચનાની અંદરમાં પ્રત્યક્ષ પ્રમાણના રૂપમાં દાદાએ પુરવાર કર્યું છે. તો એ જે કુદરતી રચના છે, તો એ રચનાની અંદરમાં આપણે જે બંધારણની વાત છે, તો ગુરુવાર આ વારના નામો શાના પરથી પડ્યા? તો વારના નામો છે ને આપણે ગુરુવાર કોને કહેવાય? દાદાએ કયા અર્થમાં ડોક્યુમેન્ટ એવિડન્સ મૂકેલા છે? જે આપણે ગુદા છે એ રવિવાર, લિંગનો ભાગ છે સોમવાર, આને કહેવાય મંગળવાર, આને કહેવાય બુધવાર, આને કહેવાય ગુરુવાર, અને આને કહેવાય શુક્રવાર, આ શનિવાર. આ શનિવાર આ જો તાળવું જો ધબકતું બંધ થાય જાય એટલે બધું ગાડું ગપ ખલાસ. આ વસ્તુ તાળવું છે ને આ ધબકતું બંધ થઈ જાય એટલે આ જે છે ને અમી કહેવાય એને. આ તાળવાની ઉપરથી આ રસ જરે ને એને અમી. એ અમી આપણે સતત કન્ટિન્યુ ચાલુ રહેવી જોઈએ. તો આ જે ગુરુવાર છે એટલે દાદાના કંઠેથી, મુદ્દો અહીં છે કે દાદાના કંઠેથી જે શબ્દ નીકળ્યા છે, જે દસ્તાવેજી પુરાવા પુરવાર કર્યા છે, તે પ્રમાણે આ બધી પ્રસિદ્ધિ થઈ છે. 9/61 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, 3/69 એન એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન, તાજનો ઓનરનો વ્યવહારનો માલિક ધણી. વિશ્વ એવા કોઈ કોડ નથી, કાયદો નથી જેપીએફ લીડર નેશન્સને કે જે તાજના ઓનરના વ્યવહાર વિરુદ્ધ વર્તન ના કરી શકાય. એ કુદરતી દાદા પોતે શક્તિમાન છે, એ કુદરતી વ્યવસ્થા જ છે, અને કરવા ગયો તો ફેંકાઈ જશે. હોશિયારી મારવા ગયો તો સાઈડ પર જ જશે કે કુદરતી બંધારણનો વિરોધ વર્તન. દાદા એવું નથી માનતો, દાદા આવો છે તેવો છે બધા જ કે, પણ દાદાએ તો કુદરતી રૂલિંગ વ્યવહાર બતાવ્યો. બાપના ઘરેથી આવવાનો, બાપના ઘરે જવાનો, જેને ના જવાનો તો છૂટો પડે. દાદા કે મને ગાળ દે તો મને બહુ ગમે, મારે તો છૂટો પડે. એટલે કહેવાનો મતલબ શું છે કે બાપના ઘરે જવાનું નથી. આ દાદા ચોખવટ કરેલી છે. એટલે કહેવાનો મતલબ શું છે? આ ગુરુવાર સૃષ્ટિક્રમનો શરૂઆત એટલે દાદાના કંઠેથી જે શબ્દ નીકળ્યા છે કંઠસ્થની અંદરમાં, આ બધું બહુ લાંબુ છે, પણ જે બંધારણની અંદરમાં જે શબ્દ છે બંધારણ મુજબ જે લેન્ડ રેવન્યુ રૂલ્સ, બોમ્બે ટ્રેઝરી રૂલ્સ, અને જે બંધારણની અંદરમાં 4 સિંહો શાસન, કમળ ભૂમિકા, ક્રાઉન તાજ, SPI 2 સ્ટાર, HOSE, XOX, આ બધા દસ્તાવેજી પુરાવા વિષયના રૂપમાં બતાવી દાદાએ અમલી વ્યવહારની અંદરમાં મૂક્યા છે. અને એ રૂલિંગ વ્યવહાર દાદા પુરવાર થયા અને ઇન્ડિયા નોન જ્યુડિશિયલ દસ્તાવેજ જનરલ સ્ટેમ્પ મૂક્યા. રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતી ટિકિટ પુરુષ બાયના રૂલિંગ વ્યવહારનું એક માધ્યમ છે. એ એના માધ્યમમાં છે. એ ઓરિજિનલ જનરલ સ્ટેમ્પ કહે છે, દાદા ખુદ છે જનરલ સ્ટેમ્પ. અને આ બધા વેરિયસ ટાઈપની સ્ટેમ્પની અંદરમાં પુરુષ બાયના રૂલિંગ વ્યવહારમાં દીકરો દીકરી કર્મ એક મિલન એક થકી આપણો પરિવાર છે એ આ પ્રમાણે ચાલુ છે. દાદા એ પુરવાર કર્યું છે. એટલે સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું, ત્રેતા યુગની અંદરમાં ચાંદીનું આવ્યું, તાંબા પિત્તળ આવ્યું, કાગદી નાણું આવ્યું. એટલે સમય પ્રમાણે બદલાતું. એટલે જે કહેવાનો મતલબ શું છે કે અત્યારે 1નો સિક્કો, 2નો સિક્કો, 5નો સિક્કો, 10નો સિક્કો અને 20નો સિક્કો ચાલુ છે કે નહીં? અને 50નો, 75નો, 100નો આ બધા રૂલિંગ વ્યવહાર છપાયેલા છે કે કેમ જાણો છો? 100નો, 10નો અને 1નો સિક્કો દાદાના તકફ્રેમની નીચે લખવામાં આવ્યું છે DAVP, એટલે ડિરેક્ટરેટ એડવર્ટાઇઝિંગ વિઝ્યુઅલ પબ્લિસિટી. જાહેરાત ક્રમાંક નંબર 1983ની અંદરમાં જાહેરાત થઈ, 445 જાહેરાત ક્રમાંકની અંદરમાં એ પ્રમાણે આનો ઉલ્લેખ કરેલો છે. તે એ જે ટ્રેઝરી છે, નાણું છે કોનું છે, જનરલ સ્ટેમ્પ કોના છે, રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતી ટિકિટ, કાણો પૈસો, 3.1 10 દશાંશ પદ્ધત, કરન્સી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઉત્પત્તિ, અટમટ્ય, ધાતુધન સંપત્તિ, મોબાઈલ પ્રોપર્ટી, આનાવાળી, ટકાવારી, તો 1+1 બરાબર 1/4. આપણું જે શરીર બંધારણનું છે એ બાપ પદનું છે, અને આ બંધારણ કોનું છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું છે. એ પ્રમાણે પેપરની અંદરમાં આપવામાં આવેલું છે. આ જાહેરાત છે. આ 1983 જાહેરાત ક્રમાંક નંબર 445. અને પછી જે સિક્કાઓ જે બહાર પડે છે એ દાદાના નામનો મિન્ટ, એસી મિન્ટ, ગવર્મેન્ટ મિન્ટ, એ પ્રમાણે ડિક્લેરેશન થાય છે. એસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ કલકત્તા પણ છે, એસી ઇન્ડિયા મિન્ટ બોમ્બે પણ છે. એટલે જે મિન્ટનું છે મતલબની અંદરમાં જે ગવર્મેન્ટ મિન્ટ છે એ દાદાના નામનું મિન્ટ છે, ચલણ છે. એ ટ્રેઝરીનો ઓનર છે, અને ટ્રેઝરીનો ઓનર 30/4/69 ડિક્લેરેશન કર્યું છે.
તો એ પ્રમાણે અત્યારે જે ફરી પાછા જેમ સિક્કાઓ જે ચલણમાં આવે છે રૂલિંગ વ્યવહારની અંદરમાં સર્ક્યુલેશનમાં છે, જે ફરતા છે એ ગણાય, અને જે સર્ક્યુલેશનમાં નથી એને અનસર્ક્યુલેશન શબ્દ કહેવામાં આવે છે. તો જે 50નો છે, 75નો છે, 100નો છે એ બધા અનસર્ક્યુલેશનમાં છે. અને જો 100નો સિક્કો સર્ક્યુલેશનમાં રૂલિંગમાં આવી જશે તે દિવસથી કાગળનું નાણું બંધ થશે. અને દાદાની ખૂટી એવી મારેલી છે કે વિશ્વ વ્યવહાર જગાવી દેનો કણીએ, તો એ પ્રમાણે પ્રસિદ્ધિ થશે અને વિશ્વ શાંતિ ત્યારે થશે. એટલે જે આ ચલણમાં જુઓ, ચલણની અંદરમાં જુઓ તો ચલણ પુરવાર કરશે. એટલે 100નો સિક્કો સતયુગનો છે, એટલે આ 4 યુગની અંદરમાં દાદા એ પ્રમાણે પુરવાર મૂકેલા છે. તો એ પ્રમાણે આખું બંધારણ છે. તો એ બંધારણના દસ્તાવેજી પુરાવાના આધારે 50નો, 75નો, 100નો, બીજા બધા છે 250, 500 જે પ્રમાણે, પણ 100નો સિક્કો એ વખતે કાલે પણ થોડો ખુલાસો થયેલો 100ના સિક્કા બાબતમાં. મારો વ્યક્તિગત મેટરની વાત નથી કરતો હું. દાદાએ જે ખુલાસા એમના જે શબ્દો નીકળેલા છે તે, અને એના અમને અમારી જોડે જે ખુલાસા કર્યા તેની વાત કરું છું. હું કંઈક છું એ શબ્દ નથી આવતો આમાં. મારું વ્યક્તિગત વાત નથી. સમાજને જે જાણકારી જોઈએ દાદાએ શું કહેલું છે એના માટે. એટલે દાદાએ અમને 3 વખત સિક્કો બતાવેલો. કેમ બતાવ્યા હતા ત્યારે ખબર નહીં, પણ મારું કામ પૂરું થઈ ગયું. 100નો સિક્કો, સોનાનું રૂલિંગ વ્યવહારની અંદરમાં અમલ અમલી વ્યવહારમાં સિક્કો મુકાઈ ગયો. એટલે સતયુગ આવી ગયું. ઘણા જણા કહે કે સતયુગ આ ગયા 40 વર્ષ પછી. મારા જોડે જ હતા એ કહે સતયુગ ક્યારે આવશે, તો તારા ગુરુજીને પૂછીને કહેજે. એ કહે છે હજુ 40 વર્ષ લાગશે. આ લગભગ 94-95ની વાત છે. તો એ કહેતા કે 40 વર્ષ લાગશે. એ વ્યક્તિગત કોઈ ધર્મગુરુ કે જગતગુરુ જે કંઈક થઈ ગયા એ પોતે પોતાનું જ્ઞાન નથી, બાપને ઘરે નથી ગયા હોય. બાપને ઘરેથી આવ્યા છે પણ બાપને હિસાબ નથી આવ્યો, એટલે બાપને ઘરે હજુ સુધી નથી ગયા. દાદાએ ચોખ્ખું કહેલું છે. હજુ બી ગાંધીજીનું અસ્થિ વિસર્જન નથી, રાજકોટની જેલની અંદરમાં અસ્થિનું કુંભનું વિસર્જન નથી થયું. મહારાણા પ્રતાપ શિવાજીનું જે કંઈક છે બધાનું હજુ બાપને ઘરે નથી ગયા. આ દસ્તાવેજ ચોપડામાં લખેલું છે દાદાએ. તો એ બાપને ઘરે ગયા નથી. કેમ કે એ હિસાબ નથી આપ્યો. પણ આધ્યાત્મિક જ્યોતિ પ્રજ્વલિત સમાજને આપણને ઉચ્ચ સ્થાન મળેલું છે. હિસાબિક જીવન જીવવાનું છે અને વ્યવહારિક મિલનની અંદરમાં શરીર ચોખ્ખું રાખવાનું છે. એ પ્રમાણે આપણે જીવવાનું છે. એટલે દસ્તાવેજી પુરાવા જે લેન્ડ રેવન્યુ રૂલ્સ છે, ટ્રેજરી રૂલ્સ છે, જે બંધારણ થકી બનેલા દસ્તાવેજી પાના નંબર જે દાદાએ કમ્પેર વિથ શરીર સાથે સરખામણી કરીને પણ પાના નંબરમાં મૂકેલા છે. આમ નામ નથી મૂક્યા. આ બંધારણની અંદરમાં આ વસ્તુ જાણવાની છે. પાના નંબર ફલાણાની અંદરમાં મૂકી દીધો એવું નથી. ભાગવદ્ ગીતામાં કયા પાના નંબરમાં શું છે દાદા ખોલ્યા વગર કહી દેતા હતા. ભાગવદ્ ગીતા કોને કહેવાય? આ ઘરવાળીને ભાગવદ્ ગીતા વાંચવી પડે. આ બધા લડાઈ ઝઘડા બધા આમાં જ થયા. રામાયણ મહાભારત બધું એમાંથી જ થયા. જર જંગલ ને પેલું શું કહેવાય, જર જોરું અને જમીન, બધા એના ઝઘડામાં. દાદા એમાંથી ઝઘડામાંથી બધાને સમાજમાંથી વ્યવહાર ચોખ્ખો શાંતિમય દેખાડ્યો. એટલે આજે આપણે આ 3 દિવસનો વિશ્વ કે એટલે મહાન આધ્યાત્મિક તો ખરું, પણ વિશ્વ પૂરા વિશ્વનું આના જેવો સમાજ, આના જેવો જે કુદરતી વ્યવહારનું જ્ઞાન પરસેપ્ટિબલ એવિડન્સના રૂપમાં જોઈ શકાય એવા દસ્તાવેજી પુરાવા દાદાએ આપણને આપ્યા છે. અને એ સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો આપણને બતાવ્યો છે. તો એ સ્વર્ગીય રાહ રસ્તો બાપને ઘરે જવા માટેનો રસ્તો બતાવ્યો છે. જે બધા જે કંઈક આવી ગયા તે બધા બાપને ઘરે નથી ગયા, પણ આ સમાજે આપણે વ્યવહાર ચોખ્ખું રાખીશું, અમલ અમલી વ્યવહાર જીવીશું તો બાપને ઘરે જઈશું. કોઈ પણ મુશ્કેલી સમયની અંદરમાં દાદાને વિવેક કરજો, ધરતી માતાનો વિવેક કરજો. કોઈ બી કામની અંદરમાં જેનું થયો તે એને ધરતી માતાનો વિવેક કરજો. જેનો આધાર લો તેનો વિવેક કરીને કામ કરો. એ આપણને શીખવાડ્યું છે ને એ આપણને બતાવ્યું છે. તો આપણે તે પ્રમાણે ચાલવાનું છે. તો હવે પછી જે સંમેલન છે એ સંમેલન વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન જે શરૂઆત આસો વદ ધનતેરસ 14
આ વાઘ બારસ, ધનતેરસ ને કાળી ચૌદસ, એટલે આ જે દિવાળી છે એ દિવાળી દી એટલે દિવસ વાળવા વાળો, ઘરની અંદરમાં નવો પાક આવે એટલે નવું વર્ષ આપણે ઉજવણી કરીએ છીએ, એટલે એને જ આપણે ધનની પૂજા ગણાય. અને આપણે આ ધનની પૂજાની કરવા માટે આને જે ખરું ને આ મિલકતને પણ સાચવવાની છે. એવી રીતે દિવાળી બહુ સુપિરિયર છે. એ પ્રમાણે પછી ધનતેરસ જે આપણે વાઘ બારસ જે કહીએ છીએ, બારસ તેરસ ચૌદસ, દેવોની દિવાળી, દેવ દિવાળી જે કહેવાય છે, એ કસવા ઉમરકસ, ફક્ત કસવાઓ નથી, પહેલાં જે કસવા ઉમરકસ જઈટ જ છે. ભલે ઉમરકસની અંદરમાં હશે પણ કસવા ઉમરકસ જોઈન્ટમાં જ લખાય છે. એટલે જે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન કારતક સુદ બારસ તેરસ ચૌદસ એ દેવ દિવાળી કહેવાય, દેવોની દિવાળી. એટલે માતા પિતાની દેવ દિવાળીનો આ વારસાઈ તહેવાર વ્યવહારને વારસાઈ મૂકેલી છે, એની ઉજવણી કરીએ છીએ. પછી માગસર સુદ બીજ, ત્રીજ ને ચોથ, એટલે દાદાનું જે મૂળ બીજ છે, મૂળ બીજનો અહીં દેહી તરીકે આવ્યા અને બાપના ઘરે ગયા, એની આપણે ઉજવણી કરીએ છીએ. એટલે દાદાનો જે વ્યવહાર છે અખંડ અમર, અજર અમર, અખંડ અવિનાશી છે. દાદા હશે કે ના હશે, રૂપ હશે કે અરૂપી હશે, પણ આ કુદરતી રૂલિંગ વ્યવહાર અમર, અખંડ, અવિનાશી છે. અને એ રૂલિંગ વ્યવહારની અંદરમાં કોઈ હાથ ગાલી શકે નહીં તો બફાઈ મરશે. એ પવિત્ર રાહ વસ્તુ બતાવી છે. તો આપણે જે સંમેલન છે જરા નોંધી લેજો. વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન, મુકામ પોસ્ટ કસવા, તહેસીલ વ્યારા. અને જે બીજું એટલે જે કસવાની જોડે જોઈન્ટમાં છે મુકામ પોસ્ટ ઉમરકસ, જે જગ્યા સંમેલનની જગ્યા છે ઉમરકસની છે. એટલે મુકામ પોસ્ટ ઉમરકસ જે કસવાઓ છે એ વ્યારા તાલુકામાં આવે છે અને ઉમરકસ છે એ ડોલવણ તાલુકામાં આવે છે. એટલે કસવા ઉમરકસ કારતક સુદ બારસ તેરસ ચૌદસ 2082 વિક્રમ સંવત, તારીખ છે 2-3-4-2025. હવે 2 તારીખની અંદરમાં શું છે, બારસ ઉડી ગયેલી છે એટલે 11 તે પ્રમાણે આવે છે, રવિવાર આવે છે. એટલે પૂનમ, દર પૂનમ એ પ્રમાણે બારસ તેરસ ચૌદસ છે અને પૂનમ એ પ્રમાણે છે. એટલે બારસ ઉડી ગયેલી છે એટલે બીજી તારીખે બારસ છે એ પ્રમાણે સેટિંગ કર્યું છે. 2-3-4 બારસ તેરસ ચૌદસ. અને એ પ્રમાણે બધાએ આવવાનું આહવાન છે. દરેક સમાજને જાણકારી હશે એ પ્રમાણે. અને એનો જે દસ્તાવેજ છે જોઈતો હોય તો આપણે અહીંથી ઓફિસમાંથી દરેક જણા લઈ લે. અને અહીંયા જે આપવામાં આવે છે એ રસોઈયાને એ પ્રમાણે છે. અને બાકીનો જ સમાજ છે, દૂર દૂરથી આવનાર સમાજ છે, અહીંથી દસ્તાવેજ લઈ લે. અને હવે પછી જે ચીખલી આરતી બેઠકના રૂપમાં છે, કાલે છે કે ક્યારે છે, 29 તારીખ રાત્રે સાંજે ને, હા 29 તારીખે, આ મહિનાની 29 તારીખે રાતે રાખવામાં આવ્યું છે. અને દસ્તાવેજ તૈયાર થયેલો છે એટલે જાણકારી માટે કહું છું. અને જે તારીખે જે આજુબાજુ એરિયા વિસ્તારનો છે જ્યાં પહોંચી શકાતું હોય તો એ પ્રમાણે 29 તારીખે સાંજે આવા આહવાન છે દરેક સમાજને. એ પ્રમાણે હવે આપણે 3 દિવસમાં જે રસોઈયા ભાઈઓએ આપણને પવિત્ર કણી પિતૃજ્યોત પ્રકાશ ધાન્ય કણીનો વ્યવસ્થા કરી અને 3 દિવસ તનતોડ મહેનત કરી આપણને પવિત્ર કણી ખવડાવી છે. તો સૌપ્રથમ આપણે રસોઈયા ભાઈઓને આપણે વિવેક કરીશું. સ્વકર્તા પિતુ કે જય. અને આ એરિયા વિસ્તારના આજુબાજુના નાના મોટા વડીલો, ભાઈઓ બહેનો જે કંઈક આ સંમેલનની અંદરમાં વ્યવસ્થા કરી છે અને દૂર દૂરથી સમાજ જે આવ્યો છે એ સમાજની જે 3 દિવસની વ્યવસ્થા કરી છે, તો એ બધા અને આ એરિયા વિસ્તારના જે તે અધિકારી, પદાધિકારી, ગામના મુખી, જે કંઈક વડીલો છે એમને પણ આપણે વિવેક કરી લઈએ. સ્વકર્તા પિતુ કે જય. હવે આપણે પૂજ્ય દાદા જગવંદનીય મહાન વિભૂતિ મહાપુરુષ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી એસી કોર કે સીસી દાદા માયજીઓ
જે દાદાનો મિન્ટ પરિવાર શ્રી રવિન્દ્રસિંહ દાદા, જસુબા અને જે દાદાનો મિન્ટ પરિવાર છે એ વારસાઈ તત્વ HOA પેઢીજાત વારસ તરીકે દાદાનો મિન્ટ પરિવાર છે. એમને આપણે આપણા મુખ સમક્ષ સ્ટેજ પર બેઠા છે, એમને પણ આપણે વિવેક કરીએ અને એમના 3 દિવસની અંદરમાં જે માર્ગદર્શક મળ્યું અને એમના સત્ર સાયાની અંદરમાં તો આપણે સૌ બધા એકત્રિત થઈ દાદાના મિન્ટ પરિવારને આપણે વિવેક કરીશું. સ્વકર્તા પિતો કે જય. અને 3 દિવસમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધ રજિસ્ટ્રેશન બોર્ડ કન્સિલેશન સમિતિ જે માર્ગદર્શક આપ્યું છે અને જે દસ્તાવેજી ખુલાસાઓ કર્યા છે તો એ દસ્તાવેજી ખુલાસાઓ આપણે ધ્યાનમાં લઈ લેવાના છે. અને આજે આરતીનો જે ખુલાસાઓ જે કરવામાં આવે છે સ્ટેજ પરથી દાદાના જ મિન્ટ જે ખુલાસાઓ કર્યા છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે અને આપણું સફળ જીવન થાય અને આપણે બાપને ઘરેથી આવે તો બાપને ઘરે જવા માટેનો આપણે અથાગ પ્રયત્ન કરીશું અને એ પ્રમાણે આપણે રહેવાનું છે. તો સર્વે જે વડીલો છે, ભાઈઓ બહેનો, જે નાના મોટા સર્વે જે કંઈક અહીં એકત્રિત જે સમાજ આવ્યા છે એ સર્વેને અને જે આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટ અધિકારી પદાધિકારી કોઈ પણ હશે અને જેમણે આવ્યા હશે કે ના આવ્યા હશે પણ એમને જે જાણકારી આપી છે અને જાણકારી મુજબ તે પણ અમલ કરે એ માટે આપણે એને ખાસ એ કરીશું. તો આપણે બધા સૌ એકત્રિત થઈ આપણે હવે પછી જે બધાને કુદરતી રચના હવા, પાણી, તેજ, મીટ્ટી, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, ધરતી માતા, જે દાદા છે, માયજી છે, દાદાનો મિન્ટ પરિવાર છે, એ બધાને આપણે વિવેક કરી આપણે ફરી પાછા જમીને પછી આપણે જવાનું છે. એટલે આપણે અહીંથી રજા લઈ લઈશું અને બધા આપણે એકી સાથે વિવેક કરી લઈએ. સ્વકર્તા પિતો કે જય.